એક અગત્યની બાબત પર આપ સૌનું ધ્યાન દોરવું છે। આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે દુનિયાભરની અંદર કોઈ નવી ટેકનોલોજી જેમ કે બ્લોકચેન હોય કે ડિજિટલ કરન્સીઓ હોય, આ બધી જ વ્યવસ્થાઓ એ મોટા વેપારીઓ માટે ઉપયોગી થતી હોય છે, કોઈક ધંધાર્થીઓ માટે ઉપયોગી થતી હોય છે। વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ડિજિટલ કરન્સી એ જે બિઝનેસમેન હોય છે કે જે લોકો કરોડપતિ હોય છે એને વધુ કરોડોપતિ બનાવવા માટેનો ઉપયોગમાં લેવાતું હોય છે। પરંતુ આ ભારત છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, આ વિચારો એ હંમેશા સામાન્ય નાગરિકો જોડે જોડાયેલા છે। છેવાડાના માનવી સુધી વ્યવસ્થાઓ કઈ રીતે પહોંચાડવી તે દિશામાં હંમેશા કામ કરતી સરકાર છે। આમાં ખાસ કરીને ભારતની અંદર આ એક નવી દિશા તરફ ડિજિટલ કરન્સીનો ઉપયોગ આગળ વધી રહ્યો છે। આપણી સરકાર દ્વારા પહેલો ઉપયોગ ગરીબની થાળીમાં રોટલો પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે, જે દેશ નહીં પરંતુ દુનિયા માટે એક રિવોલ્યુશન સાબિત થવા જઈ રહ્યું છે। ટેકનોલોજીનો સાચો ઉપયોગ એ ત્યારે જ ગણાય છે જ્યારે છેવાડાના માનવી સુધી એના જીવન બદલવામાં એનો ઉપયોગ થઈ શકે। આજે દેશમાં પહેલીવાર રિઝર્વ બેંક આધારિત અને માર્ગદર્શનમાં ડિજિટલ કરન્સીનો ઉપયોગ ગરીબોના ભોજન માટે થઈ રહ્યો છે, તે આપણા સૌ માટે ગૌરવની વાત છે। અને આપણા નેતા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સ્પેશિયલી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા, સમય નીકાળીને આવ્યા, આટલી વ્યસ્તતાની વચ્ચે બી આ કાર્યક્રમને વધુ મહત્વ આપવા બદલ બી હું આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।